चलाओ चालू है। भारत माता की भारत माता की अभी अभी अब बोलो भारत माता की મારું નામ પલ્લવી રાજપૂત છે। હું ગુજરાત કચ્છમાંથી અંજારમાંથી બિલોંગ કરું છું। અગર હું મારી વાત કરું તો હું પોતે 2 ટાઈમ ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલિસ્ટ છું। નેશનલમાં અક્ષય કુમારની હાથેથી મને બ્રોન્ઝ મેડલ મળેલું છે અને રિસન્ટલી 2024માં 2024માં હૈદરાબાદ તેલંગાણા ખાતે આપણા સાઉથના જે ફેમસ હીરો છે સુમન તલવાર સર, જે પોતે કરાટેમાં પીએચડી છે, એમના હાથેથી મને બેસ્ટ રેફરી જજનો બી એવોર્ડ મળેલો છે। હવે મારી ભૂમિકા એઝ અ કોચ છે, હવે હું એઝ અ પ્લેયર નથી અને આજે મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે એઝ અ કોચ હું બાળકોની જિંદગી બનાવવા માંગુ છું અને મારી આંખે હું એ સપનું જોઉં છું કે ઓલિમ્પિક કચ્છમાંથી અંજારના બાળકો રમે અને કચ્છ રમે અને એમાં મારી ભૂમિકા રહે એવી હું તમારી બધાથી પ્રાર્થના કરું છું। અને અત્યારની અમે વાત કરીએ તો 31 ડિસેમ્બર 2025 થી 3 જાન્યુઆરી 2026 દરમિયાન નેપાળમાં પોખરા ખાતે 10th યુથ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી હતી। એ ટુર્નામેન્ટ દરમિયાન કચ્છમાંથી સિલેક્ટેડ બાળકો વિવિધ સ્કૂલોમાંથી લેવામાં આવ્યા હતા અને વિવિધ ગેમો માટે લેવામાં આવ્યા હતા, વિવિધ સ્પર્ધાઓ માટે, જેમ કે કરાટે છે, ક્રિકેટ છે, વોલીબોલ છે, બેડમિન્ટન છે, એવી વિવિધ ગેમોમાં અમે 14 બાળકોને સિલેક્ટ કર્યા હતા અને એ 14 બાળકોમાંથી 9 બાળકોએ ગોલ્ડ મેડલ અને 5 બાળકોએ સિલ્વર મેડલ લઈ આપણા કચ્છ ગુજરાતનું નામ રોશન કર્યું છે। એટલું જ નહીં, નેપાળની જમીન ઉપર નેપાળની હરાવી અને ઇન્ડિયાનો ઝંડો ગાળ્યો છે। એટલું જ નહીં, જે અધર સ્ટેટ્સમાંથી બીજા સ્ટેટ્સમાંથી જે ટીમો આવી હતી એમાં ઇન્ડિવિજ્યુઅલ ગેમમાંથી ગુજરાતને સૌથી વધારે મેડલ પ્રાપ્ત થવા માટે બેસ્ટ વિનર ટીમની ટ્રોફી સાથે સન્માનિત પણ ગુજરાતને કરવામાં આવ્યું છે અને આ બહુ પ્રાઉડની વાત છે અમારા માટે કે અમારા બાળકો આવી રીતના બીજી કન્ટ્રીમાં જઈને પણ આપણો ઝંડો ગાડીને આવે છે અને આવનારી ટુર્નામેન્ટોમાં પણ આપણું ઇન્ડિયા આગળ રહેશે અને આપણું ગુજરાત કચ્છ આગળ રહેશે અને એવી હું પ્રાર્થના કરું છું કે તમે બધા અમને સહભાગી બનો અને અમને આશીર્વાદ આપો। ભારત માતા કી જય, વંદે માતરમ। भारत माता की